એના માટે શું કરવાનું છે કે આપણે મુવમેન્ટ નથી કરવાની, કોઈ પણ નથી જવાનું ટર્ન. એ શું કરે મારે અહીંયા સુધી લઈ કે પૂરો હેડ ઘુમાયો બરાબર અહીંયા એ અહીંયાથી ટર્ન કેચ એન્ડ એટેક. રેડી? હા એના છોડો બરાબર બતાવો. એટેક મેચ ના કરવાનું, તારીને વાંકો વળવાનું, તારીને એને વાંકો વળવાનું છે. એની આપણું માથું મજબૂત હોય તો સામેવાળાને માથું મારી દેવાનું. કેમ કે વાંકો વળેલું હોય તો તમારે નજીક કોઈ માથું ને ત્યાં એટેક આપી દેવાનું. જો પાછું તો હું કરાવું છું. અહીંયાથી તમે ઊભેલા છો, કોઈ મૂવમેન્ટ કરવાની નહીં, જસ્ટ પકડેલું ટાઈટ પકડો, જસ્ટ અહીં પકડેલું છે. પહેલાં ડાયરેક્ટ નહીં કરવાનું, પહેલાં બહાર લઈ જવાનું. એની પકડ પણ મત ભૂલી દીધો હાથ ટર્ન થશે આપણે એટલે પકડ ઢીલી થશે. અહીંયાથી ટર્ન કેચ એટેક એન્ડ એટેક એને ઝુકો મારી દેવાનો. રાઈટ? ટર્ન કેચ એટેક એન્ડ એટેક થઈ ગયું. હવે 1 3 and 4. આ તમારી ટેકનિક છે. ફર્સ્ટ ટેકનિક યાદ છે પકડવાવાળી? એ રીતે કરવાની છે. એન્ડ ક્રોસ લઈ ક્રોસ એને મને પકડી છે આવે બરાબર. તો આપણે જેમ જેમ કોશિશ કરશું ને એને ટાઈટ કરશે બરાબર. આટલું ટાઈટ હોય તો જેમ જેમ વધે છે કોશિશ કરશે. તો હવે આપણે એને છોડવા માટે શું કરવાનું? તો પહેલાં તો ફોર્મ પકડો જશે તો એ ડિસ્ટન્સ ઓછું પડે છે બરાબર. માથું કરવાની કોશિશ કરશું તો અહીંથી એક જ બચવાની કોશિશ કરશે બરાબર. એના માટે છે ક્રોસ લઈ જવાનું છે. એને અહીંથી ટર્ન થવાનું, ટર્ન થશે સામે આવી જાય. અને સ્ટમક ખાલી હશે, નોઝ ખાલી હશે, એના એલ્બો પણ જઈ શકશે, અહીંયાથી ઉપર પણ જઈ શકશે. ઘણા બધા ટેકનિક કે આપણને સામે છે